ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ભક્તિ સરોવર છે, પાર નંબર 66, 85મી ભક્તિ છે, 85. 3-4 મિનિટ આપણે આ ભક્તિનો પાઠ કરીએ. આજના વ્યાખ્યાનમાં જે વૈરાગ્ય ભાવનું ચિંતન અને મનોમંથન પૂજ ગુરુદેવશ્રીએ કરી છે, સ્વસંવેદન પ્રત્યક્ષનું બંધારણ સમજાવ્યા. સ્વ શું, સમ શું અને વેદન શું. સ્વસંવેદન પ્રત્યક્ષ, સ્વાનુભવ પ્રત્યક્ષની વાત. ચાલતા શાસ્ત્રની ભાષામાં કહીએ તો પરમાત્મ પ્રકાશની વાત. શું શૈલાબેન, શું સાંભળ્યું? સ્વાનુભવ પ્રત્યક્ષ કહો, અનુભવ પ્રત્યક્ષ કહો, સ્વસંવેદન પ્રત્યક્ષ કહો કે પરમાત્મ પ્રકાશ કહો. સમયસારની ભાષામાં કહીએ આત્માની ખ્યાતિ, આત્મખ્યાતિ. કૃપાળુદેવની કૃતિની ભાષામાં કહીએ તો આત્મસિદ્ધિ. પ્રકાશ કહો કે સિદ્ધિ કહો, એક જ વાત છે. ખ્યાતિ કહો, સિદ્ધિ કહો, પ્રકાશ કહો, અથવા અધ્યાત્મ યોગ, આત્મયોગ, એનો સાર યોગ સાર, એક જ વાત છે. શાસ્ત્રોના નામમાં પણ ભાવાનુભૂતિ જ્ઞાનીઓની પડી હોય છે. ચલો આ ભક્તિનો પાઠ કરીએ એટલે આપ સૌને ખ્યાલ આવશે. જે લોકોએ મનોયોગપૂર્વક આજનું વ્યાખ્યાન સાંભળ્યું હોય એમને ચોક્કસ ભાવભાસન થશે. जिया कब तक घूमेगा संसार में, चलो चलो ने चेतन दरबार में. ખબર નહીં, મને આ બે પંક્તિ છે ને હિન્દીમાં ગમતી જ નથી. ગમતી નથી એટલે કંઈ ઉપેક્ષા છે કે અણગમો દ્વેષ છે એમ નહીં. કેમ કે આ ભક્તિ મેં પહેલાં ગુજરાતીમાં જ સાંભળેલી છે મારા જીવનમાં. જયપુર ગયા બાદ આ બે લીટી તો ગુજરાતીમાં જ સાંભળેલી છે. ઘણીવાર વિધાનોમાં વગેરે પણ વાત કરતો હોઉં છું. પછી આ જોડતોડ કરીને હિન્દીમાં આગળની કડીઓ બનાવવામાં આવેલી છે, પણ ઓરિજિનલ ગુજરાતીમાં છે. जिया कब तक घूमेगा संसार में, चलो चलो ने चेतन दरबार. હવે જો આને સાંભળો. जिया कब तक घूमेगा संसाરમાં, ઓલો ક્રિયાપદ સંસારમાં, એ વધુ વાલું લાગે આપણને. ચલો ચલો ની ચેતન દરબારમાં, अनादिकाल से घूम रहा है, पर में तो सुख को खोज रहा. આજે પણ ગુરુદેવશ્રીએ કેટલી વખત કીધું, અનાદિકાળથી અનંત ભ્રમણા. અનંત ભ્રમણા એટલે અનંત પરિભ્રમણ. ભ્રમણ છે એટલે પરિભ્રમણ છે. શું બેનો, શું સાંભળ્યું? બોલો નૈનાબેન, શું આનો અર્થ શું? ભ્રમણ એટલે બુદ્ધિભ્રષ્ટતા, મતિની વિપરીતતા. ભ્રમણ એટલે ભ્રમણા, એના ફળમાં પરિભ્રમણા એટલે પંચપરાવર્તન. अनादिकाल में घूम रहा है, पर में तो सुख को खोज रहा. જો ચાહ તો સુખની જ છે, શોધ તો સુખની જ છે, ગરજ તો સુખ સાતાની જ છે, પણ સુખના માર્ગે ન આવતા, રાગના માર્ગે, કશાયના માર્ગે સુખની શોધ. આજનો પ્રવચન જેમાં વારંવાર એક વાત આવી, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ. થવા માગે છે નિર્વિકલ્પ, પણ માર્ગ છોડતો નથી સંકલ્પ વિકલ્પનો. એક બહુ જોરદાર શબ્દ બોલ્યા ગુરુદેવશ્રી, અધર્મ.
એ સામેવાળાએ જે બોલ્યા ને એને તમાચો માર્યો ગુરુદેવશ્રી જોરદાર. વ્યવહાર તો હોય ને, રાગ તો હોય ને. ગુરુદેવશ્રીએ કીધું કે એ અધર્મ, ધર્મ નહીં. આજના પ્રવચનમાં એવું અધર્મ શબ્દ બોલ્યા છે ને એનો સંદર્ભ જોવા જેવું છે કે સામેવાળો પૂંછડી છોડવા નથી માગતો, રાગ તો હોય ને, પૂજા તો હોય ને, પાઠ તો હોય ને. ગુરુદેવશ્રી કીધું હોય બધું અને અધર્મ છે, એનાથી ધર્મ નથી. जहाँ सुख का नहीं है ठिकाना, चलो चलो ने चेतन दरबाરમાં. सिद्ध समान स्वभाव है चेतन, जड़ कर्मों से भिन्न है चेतन. स्वसन्मुख पर्याय प्रगटाओना, चलो चलो निचेतन दरबाર. કેવું છે? સ્વ છે, સન્મુખતા પ્રગટાવવાની ગરજ છે. શું કીધું દામજીભાઈ? 12 અંગનો સાર છે. સ્વ છે, નથી એમ નથી, પણ છતીને અછતી કરી નાખી એવા લક્ષણો. આપણે બધા છે ને દુઃખના દાળિયા માટે દળતા હોઈએ છીએ, જે છે એને આપણે માણતા નથી. મને એક ભાઈએ, એક વડીલે પૂછ્યું એકવાર, તમને હસવું આવશે, પર્યુષણ પર્વના થોડાક દિવસ પહેલાં મને પૂછ્યું. એ બેસતા નહોતા સ્વાધ્યાયમાં, પણ મને એને પૂછ્યું, સહેજ મળ્યા. મને આ વખતે પર્યુષણમાં કોણ આવનારા છે? મેં કીધું પર્યુષણ ચાલે જ છે. સીધો મારો જવાબ હતો. એને બાપા હતા પણ એને મારો જવાબ એ હતો, પર્યુષણમાં કોણ આવવાના છે, શું કામ પૂછો છો? ચાલે જ છે ને પર્યુષણ. માણ તો પર્વ જ છે, નહીં માન તો હોળી જ હળગે છે. આજે બોલ્યા સ્વામીજી, હોળી હળગે નકરી. સયાજી રાવની હોળીની વાત કરી તો પછી હવે અમારા તમારા આપણા બધાની તો હોળીની તો કેવું શું? રાગની હોળી, રાગની હોળી પરલક્ષ. સિદ્ધ સમાન સ્વભાવ હૈ ચેતન, જડ કર્મો સે ભિન્ન હૈ ચેતન. વાહ! સ્વસન્મુખ પર્યાય પ્રગટાઓના. શૈલાબેન, એક પ્રશ્ન પૂછો. એ જે સ્વસન્મુખ પર્યાય પ્રગટાઓ એમ કહે છે, એ પ્રગટનારી પર્યાય સ્વમાં છે. અરે એને સ્વમાં પ્રવેશવાનો અધિકાર છે એમ પૂછું છું. જે સ્વને પ્રગટ કરાવે એ સ્વમાં નથી, કેમ કે એ બહિર્તત્વ છે. પરમ ભાવ નથી, અપરમ ભાવ છે. શું કીધું? હજી એક વાત કરો. એ જ્ઞાન ભાવ નથી, જ્ઞેય ભાવ છે. ફરીથી બોલું છું, સાંભળજો. જે જ્ઞાને જ્ઞાન ભાવને પકડ્યો એ જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. આ સમજવું પડશે. ઝીણું લાગે તો ઝીણું અને અઘરું લાગે તો અઘરું. પર્યાય ભાવ છે. પર્યાય પરમ ભાવની પ્રસિદ્ધિ કરે, પોતે અપરમ ભાવ. હજી એક બીજી ભાષામાં બોલું છું. પર્યાય માત્ર પામર. પામર પર્યાય પ્રભુતાની ઓળખાણ કરાવે. પ્રભુતાની ઓળખાણ કરાવે એટલે તો એ વીતરાગ ભાવે ઓળખાવે, પણ વીતરાગ સ્વભાવને ઓળખાવે, જે સ્વભાવમાં એ વીતરાગતાનો પ્રવેશ નથી. સ્વસન્મુખ પર્યાય પ્રગટાઓના, ચલો ચલો નિચેતન દરબારમાં. ક્યાં લઈ જવા માગે છે? હે વત્સ. વાત્સલ્ય શબ્દ સાંભળ્યું છે બધાએ આપણે. વાત્સલ્ય શું હોય છે? વાત્સલ્ય
આપણે એનો અર્થ કરીએ, માને જેમ દીકરા પ્રત્યે લાગણી હોય, નહીં, એને પોસ્ટમોર્ટમ કરીને બતાવો. વત્સ એટલે પુત્ર થાય. પુત્ર એટલે શેરડીના સાઠા જેવો 50 વર્ષનો, એની વાત નથી. જેને નાક સાફ કરતા નહીં આવડે, જેને ચડ્ડી પહેરતા નહીં આવડે, જેને હાથ પગ ધોતા નહીં આવડે, જેને નહાતા નહીં આવડે, અરે જેને કોળીઓ મોઢામાં નાખતા નહીં આવડે, એ નાનકડા પુત્રને વત્સ કહેવામાં આવે છે. વાછરડું હોય ને, વાછરડું એ વત્સ શબ્દથી જ બનેલું છે. તો ગાયનું નાનકડું જે વાછરડું હોય ને, એને વત્સ કહેવામાં આવે છે. કેવું લાગે એ બછડું નાનકડું? એને ગાયના માના થન ક્યાં છે એ ખબર નથી. માં જ્યારે બાળકને ધાવે ને, તો પોતાની છાતીએ જ્યારે એને ચાપે, તો એ બાળકનું મોઢું પકડીને, સમજાય છે, પોતાના આંચળોમાં ખૂંચે, બાળકનું મોઢું પકડીને, કે ભાઈ દુગ્ધ પ્રાશન, અન્ન આહાર પ્રાશન કરવાની જગ્યા આ છે. એ જે અબોધ બાળક છે ને, એને વત્સ કહેવામાં આવે છે. પાંચ પાપોમાં 7 વ્યસનોમાં ખરડાયેલો એ વત્સ ન કહેવાય. એનો ભાવભાષણ કરવા જેવું છે, ભાવભાષણમાં લેવા જેવો શબ્દ હતો એ વત્સ. હે વત્સ, હા, તારો આત્મા રતન જેવો છે, પણ પાતાળે જઈને પડ્યો છે. શું કીધું આમાં? એક વાક્ય, હા, અનાદિકાળના અનંત દુઃખોનો પરિચય આપવા માટે કાફી છે. તું 3 લોકના શિખર ઉપર બેસવાને લાયક. 3 લોક કે શિખર પર તેરા અધિકાર થા આજ ભી હૈ, છતાં તું પાતાળે છે. પ્રભુતા કેવી, પામરતા કેવી. દીપચંદજી કાસલીવાલ સાહેબની ભાષામાં કહીએ, તારી પ્રભુતા પણ મોટી અને પામરતા પણ મોટી. તારો સ્વભાવે બડો, તારો વિભાવે બડો. अब तक जीवन ऐसा बिताया, संसार को ही तूने बढ़ाया. આ કરુણતા, સરવાળો શું આવ્યો? જિંદગી ગઈ, વહી ગઈ, એમ વેડફાઈ ગઈ. અબ તક જીવન ऐसा बिताया, સંસાર કો હી તૂને બડા. વધારવાનો હતો સમયસારને, અને વધ્યો સંસાર. કેટલો સંસાર! વચ્ચે એક ય ઉમેરું ને, ય એક ઉમેરો તો ય સાર, ય કાઢી નાખો એટલે સંસાર. કન્નડ ભાષામાં છે ને, કન્નડ લેંગ્વેજમાં, આપણે ગુજરાતીમાં કહે ને સાવ હાવ હેલું નથી કહેતા આપણે, સાવ સહેલું, ઇઝી, ટુ ઇઝી. તો કન્નડમાં એક શબ્દ આવે સસાર. તો અમે જ્યારે ભણતા ભાષા, ત્યારે અમારા સર એમ કહેતા, જો એક ગોળ મીંડું છે ને, ચતુર્ગતિના પરિભ્રમણ રૂપ છડાળાની પહેલી ઢાળ, બીજી ઢાળ, એ એક મીંડું છે ને, દુનિયાના ભારને માથે મૂકે. એ એક ભાર કાઢી નાખો તો કહે છે કે સસાર. શું સાંભળો છો આપ સૌ? સસાર એટલે શું થાય? સસાર એટલે, અરે બોલો, હમણાં ગુજરાતીમાં કીધું તો ખરું. હા વહેલું. અને મીંડું હોય તો હાવ અઘરું, શ્વાસ લેવા અઘરા, મરણ પથારી હોય તો ભીસાઈને પછી પ્રાણ છોડે. અબ તક જીવન ऐसा बिताया, संसार कोई तूने बढ़ाया, आज पुण्य उदय है हमारा. કોને કહેવાય પુણ્યનો ઉદય? દામજીભાઈ,
પુણ્યનો ઉદય આજે અમારો છે, એનો અર્થ કે અમારે પુણ્ય નથી જોતો, એનું નામ પુણ્યનો ઉદય. પરમાત્માની સેવા કરવાના ભાવ, એનું નામ પુણ્યનો ઉદય. પુણ્યની લાગણી વધી પડે એનું નામ પુણ્યનો ઉદય નહીં, એ તો પાપનો ઉદય છે. પુણ્ય સાથે વળગી પડે એ પાપના ભાવ કે પુણ્યના ભાવ? અરે બોલો. ગઈકાલે કાપોત લેશામાં શૈલાવીને એક શબ્દ આવ્યો હતો, પુણ્યોદયમાં જ આ જીવ ફસાયેલો રહે. એને મેં 2-3-4 મિનિટ બહુ સરસ વ્યાખ્યા બધી કરવાની ચેષ્ટા કરી હતી. પુણ્યોદયમાં જ એટલે પૂજામાં, પાઠમાં, જાત્રામાં, આયોજનોમાં, ભાઈ એમાં ને એમાં. આજે ગુરુદેવશ્રી પુણ્યનો દાખલો આપ્યો હતો. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, બસ એ કર્યા જ રાખે. હા, બાહુબલીને બેસાડ્યા, હવે ભરતને બેસાડશો. હવે એક પહાડી ઊભી કરી, હવે બીજી પહાડી લઈ લઈશું. રસ્તાની આ બાજુમાં હવે સંકુલન, રસ્તાની ઓલી બાજુમાં સંકુલન. યુગલજી બાબુજીનો છે 4-5 મિનિટનો બહુ સરસ ક્લિપ, 6-7 મહિના પહેલાં આવેલો. એક પછી એક, એક પછી એક મંદિર થયું, હવે સ્વાધ્યાય ભવન પ્રવચન હોલ બનાવો, હવે સ્મૃતિ ભવન બનાવો, હવે કુંદ ભવન બનાવો. બીજા વળી પાછા પાકે નહીં, કુંદ ભવન બનાવો તો અમારે અમૃતચંદ્રાચાર ભવન એ બનાવો. ત્રીજો વળી પાછા ન પાક્યા શૈલાબેન, ને તો લાખાણી સાહેબને એનો પ્રસ્તાવ મૂક્યો હોત ને અમારે તો 320મી ગાથા જયસેન આચારનું ભવન બનાવો. જે તે કાળે આ સંકલ્પ વિકલ્પો બહુ ચાલ્યા હતા ને હવે સમોશરણ છે, 24 તો છે, પણ મૂળ નાયક ભગવાન સિમંદર હોય તો 20 તીર્થંકર તો હોવા જ જોઈએ ને. તો હાલો આપણે 20 તીર્થંકર ભગવાનનો એક વખત અહીંયા જાહેરાતે કરવામાં આવી હતી. વળી પાછું કોક એમ કહે છે કે હવે સિમંદરનો સમોશરણ છે, હવે એ જુગમંદરનો કરો 20 લાઈનમાં. ક્યાંય સંકલ્પ વિકલ્પનો છેડો, જીયા કબ તક ઉલઝેગા, એ આ કથા છે. એ આજના પ્રવચનમાં એ વાત હતી. કેટલા સંકલ્પ વિકલ્પો, એવું લાગે છે જાણે જ્ઞેય ભાવે, જ્ઞેયો માટે જ આ જીવ સમર્પિત છે. સમર્પણ હોવું જોઈએ જ્ઞાન ભાવમાં. મૃત્યુ મહોત્સવ કી તૈયારી કર લે, મમતા કો તજ કર સમતા કો ધર. વાહ, આ શબ્દ આવ્યો હતા, સમતા, સામાયિક શુદ્ધોપયોગ, આત્મભાવના. મને તો છેલ્લા 8-10 દિવસથી એક જ શબ્દ મગજમાં ફરે છે, આત્મ ભાવના. આ બધી જ ગાથાઓમાં દેહની ભાવના છોડ, રાગની ભાવના છોડ, સંયોગની ભાવના છોડ, એક આત્મ ભાવના સિવાય બીજો કોઈ જૈન ધર્મ છે નહીં. પરમાત્મ પ્રકાશનો એક જ ઉપાય છે, પરમાત્મ સ્વભાવને પ્રકાશિત કરવાનો એક જ ઉપાય છે આત્મભાવના. મૃત્યુ મહોત્સવ કી તૈયારી કર લે, મમતા કો તજ કર સમતા કો. મમતા શબ્દમાં 5 પરાવર્તન આવી ગયા અને સમતા શબ્દમાં પંચમ પારિણામિક ભાવની પરિણતિ આવી ગઈ. ઓમાં આખો સંસાર માર્ગ અને આમાં આખો મોક્ષ માર્ગ. તેરે પાસ હૈ સુખ કા ખજાના, ચલો ચલો નીચે તન દરબારમાં, આનંદ સાગર અંતર મેં ઉછલે. બોલો, આજે તો કીધું કે પાતાળમાં પહોંચો છે. હા, પોતાની ભૂલે. અહીંયા કહે છે આનંદ સાગર અંતર મેં ઉછલે, આનંદ આનંદ કી લહેરે ડોલે, उस सागर में डुबकी लगाओ ना, चलो चलो नीचे तन दरबार में, जिया कब तक घूमेगा संसार में, चलो चलो नीचे तन दरबार में. 154 અને 55 બે ગાથાઓ, બહુ અપૂર્વ ગાથાઓ. પરમ વૈરાગ્ય, પરમ સંવેગ ભાવના, સંસાર શરીર ભોગો પ્રત્યેની નિર્વેદ ભાવના, જગત માત્રથી વિરક્તતા અપાવનારી ભાવના આ ગાથાઓમાં આવી. ટીકા એટલી સરસ, સરળ અને સરસ
અને ગુરુદેવશ્રીની પછી જે આખી અધ્યાત્મની હેલી એ જે સરી પડે, સરવાણી જેને કહીએ, એ માણવા જેવી હોય છે. તો આવો આ સરસ મજાનો પરમાત્મ પ્રકાશમાં આપણે ક્રમે કરીને સ્વાધ્યાય કરીએ છીએ. હું વિરામ લઉં છું. ઓમ નમઃ સિદ્ધેભ્યો.